ગુજરાતી પ્રત્યેનો અન્યાય હું મનસુખભાઈ વસાવા સાહેબને એક બીજી બી વાત કરવા માંગુ છું કે એક બીજી બી વાત છે કે મારી જોડે આ ભાઈ રાજસ્થાનના છે તો એ એમના આધાર કાર્ડ ઉપર અહીંયાથી તમે જે બેન વાત કરી કે અહીંયા બહેનો ઉપર આ રીતના છે અને કાયદો વ્યવસ્થા એટલે સારી રીતે છે તો મારી જોડે જે રાજસ્થાનથી આવે છે રોજની રોજ ભરીને ટ્રેનો આવે છે યુપીથી આવે છે ગમે ત્યાંથી તો એ લોકોને આધાર કાર્ડ ઉપર દારૂ મળી રહે છે બરાબર એટલે એ લોકો અહીંયા તોફાન નથી કરવાના એ લોકો કોઈ ચોરી ચપાટી નથી કરવાના તમને ગુજરાતમાં અમે ગુજરાતી માણસો તમને વોટ આપ્યો છે અમારા ગુજરાતના યુવાનો ઉપર જ તમને શંકા જાય છે કે એ જ બધું બગાડે છે જયારે બહારનો કોઈ વ્યક્તિ બિંદાસીથી દારૂ લેશે તો આ કેવો કાયદો એટલે તમે નજરે જુઓ તો અહીંયા દરરોજ પેપરમાં એક ફેક્ટરી પકડાય છે અત્યારે નવો જાંબુ ચાલુ થયો તો એની અંદર ગળી નાખવામાં આવે છે અને જાંબુ બતાવે છે હવે વિચાર કરો તમારા પેટમાં ગળી કે આ ભેંસના એનું યુરિયાનું એ તમારા પેટમાં જાય કોઈ મળતું નથી ચોખ્ખા દારૂથી કોઈ મળતું નથી આખા વિશ્વમાં માત્ર ગુજરાત અને બિહાર એના સિવાયના શું બધા લોકો અત્યારે કિડનીના રોગો છે શું બધાના ઘરમાં છૂટાછેડા થઈ ગયા છે શું બધાના બધી બહેનો વિધવા થઈ ગઈ છે ખાલી ગુજરાતમાં જ એ દારૂ પીવાથી વિધવા એટલા માટે થાય છે કે એ લોકો કેમિકલ યુક્ત ચોખ્ખો દારૂ જ ગુજરાતવાળાએ નથી જોયો જે દિવસે ગુજરાતમાં ચોખ્ખો દારૂ મળતો થશે આ કાગળિયા ઉપરની દારૂબંધી બંધ થશે તો આખા ગુજરાતમાં સમૃદ્ધ જેવું કદાચ વિશ્વમાં કોઈ શહેર નહીં હોય